હેલો ગુડ મોર્નિંગ એવરીવન. ઓકે, સો આજે આપણે લર્ન કરવાનું છે ડિટેલ સ્ટડી ઓફ TDS. યસ, વી ઓલ નો અબાઉટ ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ TDS, બટ નાઉ વી આર ગોઈંગ ટુ ધ અનધર થિંગ્સ. એક સ્ટેપ આપણે ફોરવર્ડ કરવાનું છે જસ્ટ કે એની અંદર કઈ ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ છે એનાથી એની અંદર નેસેસરી આપણે ચેન્જીસ એપ્લાય કરવા પડે છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તો રેટ્સ ની આપણે વાત કરીએ કે પહેલા રેટ્સ કઈ રીતે ડિસાઈડ કરવામાં આવે છે. તો ફર્સ્ટ અહીંયા આપણી પાસે આવે રેટ્સ. ઓકે, ડિરેક્ટલી જે છે આપણે રેટ્સ એને આપણે કન્સિડર કરી શકતા નથી. ધેટ ઇઝ સમ લીગલ પ્રોસિજર વી હેવ ટુ ફોલો. આપણે એની માટે થઈને જે લીગલ પ્રોસિજર છે ફોલો કરવી જરૂરી છે. ધ ગવર્નમેન્ટ હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ TDS rates depending upon whether the payee is a resident in India or not. Okay, તો વેરી ફર્સ્ટ તો આપણે ક્લેરિફાઈ કરવાનું છે એનું રેસિડેન્શિયલ સ્ટેટસ. ઓકે, તો ઓલવેઝ આપણે વન બાય વન સ્ટેપ્સ ફોલો કરીએ છીએ. એની અંદર વેરી ફર્સ્ટ આવે છે કે પર્સન ઇઝ રેસિડેન્શિયલ ઓર ઓર્ડિનરી રેસિડેન્ટ. ઓકે, આપણે આ બે વસ્તુ સૌથી પહેલા છે એ ક્લિયર કરવી જરૂરી છે. કેમ કે if a person is not resident of India તો એની માટે થઈને અલગ ફોરેન લિવિંગ ની પ્રોસિજર્સ છે આપણે એની અંદર ફોલો કરવી પડે છે. સોરી, સો very first we have to confirm that the person is a resident or ordinary resident, otherwise the person is a foreign living. Okay, so આપણે બે very first જે છે ક્લેરિફિકેશન કરવા જરૂરી છે. After that, working in domestic company or a foreign company, some of the important rates, ઘણા બધા rates છે. હવે HUF છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી કંપની છે, ઓકે, કોઓપરેટિવ સોસાયટી છે, લોકલ ઓથોરિટી છે, AOP છે, બરોબર છે. ઘણી બધી ઓથોરિટીઝ છે આપણી પાસે. તો એકોર્ડિંગ ટુ ધ ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ ટેક્સીસ ના જે રેટ્સ છે એ ડિફરન્ટ તમને જોવા મળશે. તો મેટ ઓફ રેસિડેન્ટ આપણે જે છે એની અંદર ઇન્ક્લુડ કરીએ ત્યારબાદ થ્રેશોલ્ડ લિમિટ એક હોય. ઓકે, WF 1st April 2014 એટલે કે આની અંદર એકોર્ડિંગ ટુ ધ ટાઈમ એમેન્ડમેન્ટ આવતા હોય, પણ તમારે રેટ જે છે આના બેસિસ ઉપર ડિસાઈડ કરવાના થાય. સેકન્ડ આપણે જે છે એ એની ફર્નિશિંગ ઓફ પાન નંબર. very important thing, that is PAN number. Okay, permanent account number. તો તમારા કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ થાય, that is cash or bank transaction, કોઈ પણ હોય. ઓકે, શેર ટ્રાન્ઝેક્શન્સ હોય તો જે રીતે ડીમેટ એકાઉન્ટના બેસિસ ઉપર થાય છે એ જ રીતે સેમ વે પાન કાર્ડ ઉપર આપણા બેંકના કેશના બધા ટ્રાન્ઝેક્શન્સ થાય છે. The limit of the cash exceeding 50,000, then it will be necessary you should have a PAN card. Okay, તો આ વાત કન્સિડર કરવાની છે. અત્યારે પણ તમે 50,000 થી વધારેના કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરો છો તો તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર એ તમારો ટ્રાન્ઝેક્શન વ્હાઇટ શો કરે છે તમારા બેંકની અંદર. અધરવાઇઝ તમારા જ્યાં રીતના બેંકિંગ ટ્રાન્ઝેક્શન થતા હોય, અધરવાઇઝ કેશની ટ્રાન્ઝેક્શન તો. પણ જનરલી મેજોરિટીમાં એવું હોય છે કે મોટા ભાગના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ લોકો બેંકથી પ્રિફર કરતા હોય છે, જેથી કરીને એને આપણે વ્હાઇટ ટ્રાન્ઝેક્શન દેખાડી શકીએ. ઓકે, વી હેવ અવોઇડ ધ બ્લેક મની. બ્લેક ટ્રાન્ઝેક્શન બી થતા હોય છે. ઓકે, ઘણા લોકો ટેક્સને અવોઇડ કરવા માટે થઈને બ્લેક ટ્રાન્ઝેક્શન, બટ ધેટ ઇઝ નોટ ગુડ ઇનફ ફોર ધેટ. તો આપણે કન્સિડર કરવાનું છે વ્હાઇટ ટ્રાન્ઝેક્શન્સ. તો પાન કાર્ડ જે છે એ આ વ્હાઇટ ટ્રાન્ઝેક્શન શો કરે છે. સો પાન કાર્ડ ઇઝ વેરી નેસેસરી ડોક્યુમેન્ટ ફોર ધ પીપલ who are transact exceeding 50,000. When not to deduct tax at source, ક્યારેય બાદ કરવામાં આવતું નથી. ઓકે, સો on declaration furnished by paying certain cases, અમુક એવા કેસીસ બી છે કે એની અંદર ખાસ રેકમેન્ડેશન હોય તો આપણે એવા કેસીસની અંદર જે છે એ પાન ડોક્યુમેન્ટ ફર્નિશ કરવું. એવા કેસીસ મીન્સ કે એની લિમિટ છે, લિમિટની અંદર ટ્રાન્ઝેક્શન થાય છે બિલો 50,000. ઓકે, સો અહીંયા પાન કાર્ડની જે અલાઉમેન્ટ છે એ ફર્નિશ કરવી જરૂરી નથી.
on certificate issued by ITO in certain cases. અમુક સર્ટિફિકેટ ઇશ્યુ કરવા છે ITO ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ દ્વારા કે સ્પેશિયલ કેસીસ ની અંદર આપણે આ જે મેટર છે એને પરવાનગી આપીએ છીએ, મંજૂરી આપીએ છીએ. આવા કેસીસ ની અંદર જે છે એ પાન કાર્ડની રિક્વાયરમેન્ટ ફર્નિશ કરવી જરૂરી રહેતી નથી. ત્યારબાદ છે securities and deposit scheme exempt from TDS. Deposit scheme. Okay, so deposit scheme and securities ની આપણે ચર્ચા કરી. તો આની અંદર આપણે કઈ વસ્તુ જે છે કન્સિડર કરવાની થાય કે જ્યારે વાત આવે ડિપોઝિટ્સ. ઓકે, તો ડિપોઝિટ્સ જનરલી આપણે બેંક છે, પોસ્ટ ઓફિસ છે, આની અંદર આપણે ડિપોઝિટ્સ છે સેવિંગ્સ ના ફોર્મની અંદર ક્રિએટ કરીએ છીએ. હવે એના ઉપર તમે TDS ને કઈ રીતે કન્સિડર કરો છો આપણે જો, પણ મેજોરિટી કેસની અંદર એની પર એન્યુઅમ એમાઉન્ટની એક્સીડિંગ લિમિટ છે એ ક્રોસ થાય તો જ એ TDS છે મેટરની અંદર આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. ફર્સ્ટ છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ. હવે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ છે અવારનવાર એની અંદર ટ્રાન્ઝેક્શન્સ થાય છે, તમે ઉપાડી શકો છો, એક લાઈક અ સેવિંગ્સ એકાઉન્ટ. તો આની અંદર જે છે TDS મેટર કરતું નથી. યસ, જો એક્સીડિંગ લિમિટ ડિસાઈડ કરીએ છીએ અને એનાથી વધે છે તો એ એની અંદર ઇફેક્ટ કરી શકે છે. સેકન્ડ છે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ 1 year 2 year 3 year and 5 year. 4 વર્ષની લિમિટ આપેલી છે. જો આ ટાઈમ લિમિટના અકોર્ડિંગ બધા ટ્રાન્ઝેક્શન્સ તમારા સેટઅપ કરેલા છે તો આની અંદર જે છે TDS is not exempt. ઓકે, આફ્ટર ઘણી બધી મેટર છે. નંબર 3 છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ એકાઉન્ટ. આફ્ટર ધેટ કિસાન વિકાસ પત્ર, ઓકે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ, ઇન્દિરા વિકાસ પત્ર. તો આ જે એક પ્રકારના બોન્ડ છે, એક સિક્યુરિટીઝ છે. આ સિક્યુરિટીઝ આ ટાઈપની હોય એની અંદર ટ્રાન્ઝેક્શન કરવાના સમયે તમને જે છે આ exempt of TDS, that is available source for income tax authorities. Okay, so આ આપણે કન્સિડર કરવાનું હોય that is only for the knowledge. You should have to consider which things is to be used for that question. Okay, તમારે એ વસ્તુની અંદર કન્સિડર કરવાનું છે. When to deduct TDS, that is also important. ક્યારે TDS છે એની ખાસ આપણે અસર એ ધ્યાનમાં લેવી પડે છે. Taxes to be deducted and starts at the time of credit to the pays account or interest payable account, etc., or suspense account on accrual of the payment at the end of the accounting year or at the time of payment in cash or by check or by draft. Three options we have available: by check, by cash and by draft, that is demand draft. ઓકે, ઘણા લોકોને ડિમાન્ડ ડ્રાફ્ટ ની શાયદ જે છે ઇન્ફોર્મેશન નહીં હોય. તો ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એ આપણે જનરલી એ પ્રકારના પેમેન્ટ્સ કરવાના હોય ત્યારે કંપની સ્પેશિયલ એમાઉન્ટ એના ઉપર ચાર્જ કરીને ડિમાન્ડ ડ્રાફ્ટ ઇશ્યુ કરે છે અને ડિમાન્ડ ડ્રાફ્ટ ની અંદર આપણે એને સિક્યોર્ડ પેમેન્ટ કરવાનું છે કે જ્યારે પેમેન્ટ મોટું હોય અને પેમેન્ટની સેફટી આપણે સારી રાખવી હોય તો બેંક દ્વારા એક સર્વિસ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે જેને આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ થી ઓળખીએ છીએ. એ વ્યક્તિ એ નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એ ઇશ્યુ કરાવે છે અને જે તે વ્યક્તિને પેમેન્ટ આપે છે એટલે ડાયરેક્ટ જે ટ્રાન્ઝેક્શન્સ છે કેશ ટુ કેશ એકાઉન્ટમાં થઈ જાય છે, પેપર ટ્રાન્ઝેક્શન. ઓકે, જસ્ટ ફોર ધ રેકોર્ડ્સ એ પેપર ટ્રાન્ઝેક્શન આપણે મેન્ટેન કરવાનો થાય છે એટલે કે જે તે બેંક દ્વારા. Now, how to deposit TDS with the government? TDS should be deposited into the government treasury. Treasury, you know, tijori, that is treasury. Okay, treasury office. We cannot compare that thing with treasury or tijori. Okay, but simply, જે કહી શકાય કે દેશી લેંગ્વેજ ની અંદર માણસો ટ્રેઝરી નું તિજોરી કરીને છે. મીન્સ કેમ કે અહીંયા આપણે આ પ્રકારની જે છે સિક્યોર મેટર્સ નું નોલેજ ગેઇન કરી શકીએ છીએ. I mean, authorized branch of the nationalized bank
issued for this kinds of securities. Okay. When to deposit TDS? Generally, TDS should be deposited within 1 week from the last day of the month in which the deduction is made. Deduction એટલે કે કપાત જ્યારે મળવાનું હોય તેના જે આખરી મંથ છે છેલ્લો મહિનો એની અંદર લાસ્ટ ડે પહેલા સબમિટ થઈ જવું જરૂરી છે. એટલે કે આપણા જે કંઈ પણ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ્સ છે એ સબમિટ થઈ ગયેલા જરૂરી છે. Issue of TDS. The person deducting tax at source or who deposits tax on deposit on behalf of his employees required to issue certificate of TDS. Yes, that is also necessary. કેમ કે ગવર્નમેન્ટ્સ ના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એના એકોર્ડિંગ તમારી પાસે હરેક વાત માટે પ્રૂફ હોવું જરૂરી છે. હરેક વાત ધેટ મીન્સ કે આપણા જે લીગલ ટ્રાન્ઝેક્શન છે એનું આપણી પાસે પ્રૂફ હોવું જરૂરી છે. અધરવાઇઝ કે એની પેનલ્ટી પણ થઈ શકે છે અને એ ગેરકાયદેસર પણ કહી શકાય છે ટ્રાન્ઝેક્શન. એટલા માટે પ્રૂફ તો કે આની માટે ગવર્નમેન્ટ સર્ટિફિકેટ પ્રોવાઇડ કરે છે. સર્ટિફિકેટ છે તમારું પ્રૂફ છે. તો આટલી ટોટલ મેટર જે છે જનરલી આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. કોમન મેનરમાં આપણે વાત કરીએ તો જનરલી એના રેટ્સ એ આપણે ખાસ કન્સિડર કરવાના છે કે રેટ્સ દ્વારા ડાયરેક્ટ આપણે કોને વ્યક્તિ કેટલું આ બધી મેટર જે છે મેટર ગોણ છે. પરંતુ મેઇન થિંગ કઈ છે? મેઇન થિંગ છે આપણી પાસે એના રેટ્સ ની માહિતી હોવી જરૂરી છે. એટલા રેટ આપણે જે તે ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ ઉપર એપ્લાય કરી શકીએ છીએ. ત્યારબાદ છે પાન નંબર. તો પાન નંબરનો પ્રૂફ તમારે એ વ્યક્તિ પાસેથી લેવું જરૂરી છે કે જે વ્યક્તિની એક્સીડિંગ લિમિટ 50000 ની ઉપર હોય છે. બરોબર છે, વધી જાય છે ત્યારે ડિપોઝિટ સ્કીમ સિક્યોરિટીઝ આ જે પ્રકારના દસ્તાવેજ છે જનરલી દસ્તાવેજમાં કઈ કઈ વસ્તુ કઈ કઈ સિક્યોરિટીઝ ઉપર કેટલું ટેક્સ ડિડક્ટેડ એક્ઝેમ્પ્ટ મળે છે આ એ ડિટેલ્સ માટે આપણને પ્રોવાઇડ કરેલું છે. તો ધીસ ઇઝ બેઝિક ડિટેલ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ ઓફ income tax authorities and detailed study of the TDS. That is not much more difficult, but you should have to consider in your book. That is very easy theory.